શ્રી શ્રી કૃષ્ણ મિત્રો, લોક સાહિત્યની તો આપણે ઘણી બધી વાતો કરી છે, પરંતુ આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ વાત તમારું હૈયું હચમચાવી દે તેવી અલગ પ્રકારની એક વાત છે. અને એ વાત મેં ઝવેરચંદ મેઘાણીના સૌરાષ્ટ્રની રસધાર નામના પુસ્તકમાં વાંચેલી હતી અને એમનું શીર્ષક છે આંચળના તારનારા. વાતની શરૂઆત કરતા પહેલા મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને પાસે આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરી આવનાર નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો. વાતની શરૂઆત કરીએ. હાંકો હાંકો માલને, ચોપ રાખો જુવાનો, વાહે વાર વહી આવે છે હો. એવું રીડિયા કરતા 100 બોકાનીદાર જાડેજા ભેંસોના ખાડા ઉપર લાકડીઓની ફળાફળી બોલાવતા ચારે બાજુથી તગડી રહેલ છે. ધ્રાંગધ્રા તાબાના ગામ નગરથી ટીક્કર ગામને કેડે માલ ઘોડી જાય છે. રણની સપાટ ધરતી ઉપર ભેંસોના પડછાયા છવાઈ ગયા છે. ઝાંઝવાના જળ જામતા આવે છે. ભેંસો સીધે માર્ગે ચાલતી નથી, પાછી વળવા મથે છે. ઘેરથી પાડરું સાજ પાડતો હોય એવી જાણે બૂમો આવે છે. માં બાળકને બોલાવતી હોય એવી વાંભ સંભળાય છે. બાપ ભગર, મોડી જીવ હાટાની ભગર, એ સાંભળી ને આખા ખાડામાંથી 4 ભેંસોના કાન મંડાય છે. ચારેના પૂંછ ઊંચા થાય છે. ચારેના કંઠમાંથી કરુણા ભેળો રણકાર નીકળે છે ને ચારે ભેંસો પોતાના ઉપર વરસથી પરોણાની પ્રાછટમાંથી પણ મોં ઊંચા કરી ને નગરા ગામને માર્ગે મીઠ માંડે છે. આ વાંસે ચસકા કોના પડે છે? જાડેજાએ કાન માંડી અને સાંભળી રહ્યા. આ વાર નથી, સીમાડે કોઈક બાય માણસ ઘા દેતું દોયડું આવતું હોય એવું એકલવાયું હોય એવું લાગે છે. લૂંટારાએ તલાવડીની પાળ વળોટે તે પહેલા તો ઊભો રે બાપ, મારા વીરાઓ જરીક ઉભારો, એવા અવાજ દેતી ઓરત આંબી ગઈ. એના હૈયામાં શ્વાસ સમાતો નથી. રાતું ચોળ લોહી એના મોં ઉપર છોડો મારી અને નીકળી રહ્યું હોય એવું લાગે છે. વાર વિખરાઈ ગયા છે. માથે ઓઢેલ ઊનનો ભેડિયો ખંભે ઉતરી ગયો છે. આખો દેહ પરસેવે નાઈ રહેલ છે. 4 ભેંસો એને દેખીને વ્યાકુળ વ્યાકુળ થઈ જાય. જાડેજાઓની ડાંગો ખાતી પણ એ ચારે આ બાઈની સામે દોડવા લાગી. બાપ, મારા પિયર, તમારું તો જાદવ કુળ, તમે જાડેજા માયલા, પણ સાહેબ શાખના બેટડાએ તમારે ને ધ્રાંગધ્રાને વેર, એમાં મારી ગરીબ ચારણીનું ભેંસું કાં હાકી જાઓ છો? હું તો તમારી બીન વધુ અને મારો ચારણ પરદેશ વરતવા ગયો છે. એ પાછો વળશે ત્યારે છાંટો છાસ વહીના વાડું શેણ કરશે? આ ભીસુના દૂધ તમે સાહેબ રાજપૂતોના ગળા હેઠે સે ઉતરશે? પરદેશ ગયેલો મારો પોતાનો ચારણ સાંભળતા ચારણીના ભર જુવાન દેહ ઉપર લાલક છલકી, ગાલ ઉપર 8 ચુમકીઓ ઉપડી. રૂપનો સાગર જાણે પૂનમની સાંજરે હેલે ચડ્યો. બોકાનીઓના મોઢા ઉપરથી જરીક ખેંચવાને સાહેબ જાડેજાઓ બોલ્યા, આય ટીકર આવજો, તમારી ભેંસું હશે તે કાઢી દેશું. અટાણે આખા ખાડામાંથી ક્યાં તારવવા બેસીએ? અમારી વાહે વાર વહી આવે છે. તમને ખમ્મા મારા વીર, પણ મારા બાપ, મારી ચારે ભગર કાંઈ ગોતવી પડે. જો આ ઊભી મારી હાથણિયું, 1000 ભેંસુમાં નોખી તરી નીકળે. મેં ચારેયની બહુ ચાકરી કરી છે. મારા બાપ, આ રહી મારી ભેંસું. ઠીક, આઈ તારવી લ્યો તમારી ભેંસું. ચારણીએ એની 4 ભગરીને નામ દઈને બોલાવી, કાન ફફડાવતી ને પૂંછડા ઉલાડતી 4 ભેંસો નોખી તરી ગઈ. પણ ત્યાં તે રાજપૂતની આંખ ફાટી ગઈ. એ કાળી ભમ્મર કાયા, ગળામાં હાંસડી આવી જાય એવી સાકળ, કપાળમાં ધોળી તીલડી, અધમણ દૂધ ભરેલા આવ એવી ભેંસો કોના ગળેથી છૂટે? જાડેજાઓ એકબીજાની સામે મિચકારા માર્યા. ફાટેલ જુવાનડા હતા તે બોલી ઉઠ્યા, એ બાઈ, ઈ 4 ભેંસુના આચર કોણ તાણશે ખબર છે? જે અમારી પાસે પોતાના આચર તળાવતી હશે ઈ બીજીના હાથ ભોઠા પડશે, ભોઠા. બોલાવનારાઓની મેલી નજર બાઈની છાતી ઉપર રમવા લાગી. ચારણી થંભી ગઈ. એની જબરદસ્ત છાતીમાં જાણે ધમણ ધમવા લાગી. કાળી વાદળીમાંથી વીજળી ઝબુકે તેમ કાળી કાળી 2 આંખોમાંથી ઝાડ ઉઠી. શું કોમળ હાથે કમરમાંથી છરો કાઢી અને એને પોતાના 2 થાનેલા કાપી નાખ્યા. જુવાન રાજપૂતોની સામે ફેંકી અને કહ્યું, લ્યો બાપ, તાયણા કરજો અને ધરાઈને દૂધ પીજો ધરાઈને.
છાતીએથી ધક 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 લોહીની 2 ગૌમુખી વછૂટી. રજપૂતો કાંપતા કાંપતા જોઈ રહ્યા. ચારણી ત્યારથી ઘેર ભાગી. ઘેર આવી ગાડું જોડાવી એના ભાઈ કેશવદાસ રત્નાની પાસે પહોંચી જઈ અને કહ્યું, ભાઈ, મારા આછળ તાણવા આજ ટીકરના રાજપૂતો આવ્યા તા. તું ચોટીલે જાજે ને આપા મૂળું ખાચરને બોનના જાજા જુવાર કેજે. એટલું કહી ને એને થાનેલા ઉપર બાંધેલું લુગડું છોડી નાખ્યું અને પ્રાણ ત્યાં ને ત્યાં નીકળી ગયા. બહેનના દેહને દેન દઈ અને કેશવદાસ ચારણ ચોટીલે ચાલ્યો. ચોટીલાના મૂળું ખાચરને તો આખી પંચાળ અત્યારે પૂજી રહી છે. લૂંટફાટ અને અત્યાચારના એ યુગમાં મૂળું ખાચરની તો નાડી ધોઈને પેટ પીળવાળી બાઈઓને પીવાતી હતી. મૂળું ખાચર ઘોડે બેસીને માર્ગે ચાલ્યા જતા હોય. ખરો ઉનાળો ખેરના અંગારા વરસાવતો હોય અને એમાં જો કોઈ આવીને કહે કે બાપુ, મારી ઘરવાળીને આડું આવ્યું છે, તો એ કાઠી ત્યાં ને ત્યાં થંભી જતો. તે જ જગ્યાએ ઘાસિયા નાખી ને હાથમાં સૂરજની માળા લઈ અને બેસી જતો અને હોકાની ચલમમાંથી ચપટી રાખ નાખી ને પાણી આપતો. આવનાર ધણી પોતાને ગામ જઈ ને પાણી પોતાની બાયડીને પીવડાવે અને પાછા જઈને દરબારને કહે કે બાપુ, આડું ભાંગી ગયું. ત્યારે મૂળું ખાચરે તડકેથી માળા ફેરવવાનું બંધ કરી ને પાછા ઘોડે ચડે. 3 કલાકમાં જે આડું ભાંગાના ખબર ન આવે તે પ્રાણ કાઢી નાખવા માટે તલવાર પણ એ સાથે જ રાખીને બેસતા. 70 વર્ષના શ્વેત રૂપેરી દાઢી મૂછે સોંપતા મૂળું ખાચર ગામત્રે જતા હતા. ભેડા 15-20 અસવારો હતા. એમાં સામે રસ્તે આવતી ક્યાડી ઘોડીના અસવાર ઉપર એની નજર પડી. પૂછ્યું, ભાઈ, પાંચાળમાં ઉઘાડે માથે ભમનારો આ કોણ આવે છે? પાઘડી કે પન્યું કાંઈ કાં નથી બાંધેલ. અસવાર નજીક આવ્યો, ઓળખાયો. આપા, આ તો કેશવદાસ ગઢવી. ગઢવી, રામ રામ. આમ ઉઘાડે માથે કાં? કેશવદાસે રામ રામ ન કર્યા. એની આંખોમાં આંસુડા હતા. એને કીધું, હે જોગા ખાચરના પૌત્ર મૂળું ખાચર, યાચકની ચારણની ચીસને કાને ધરજે. હે કાઠી, દળ કટક લઈ ને ટીકર ગામને રોડી નાખજે. પછી જ રામ રામ કરશું. પછી જ હું માથું ઢાંકીશ. આજ હું ક્યાં સુરવીરની લાજે મારું માથું ઢાંકું? હાય હાય મૂળું ખાચર, પંચાળમાં કોઈ સૂરજપુત્ર નથી રહ્યો. ત્યારે જ સાહેબ રજપૂતો વગડામાં અંતરિયાર આપણી બેનું દીકરીઓના થાન ઉપર નજર નાખે ને. કેશવદાસ, તમે આ શું બોલો છો? આપા મૂળું ખાચર, જાજી વાર નથી થઈ. હજી કાલે સવારે જ મારી બેનના થાનેલા કપાણા મરતી મરતી એ તારું નામ લેતી ગઈ છે. કેશવદાસે આખી વાત વર્ણવી. મૂળું ખાચરની આંખોમાંથી ઊના ઊના આંસુડા દડી પડ્યા. એનું કલેજું સળસેડ્યું. અરે હાય હાય હાય, કાઠી લૂંટઝૂટ કરે? કાઠી મારપીટમાં પાછું વળીને ન જુએ? કાઠીના પાપ તો પાર વગરના, પણ કાઠીએ સ્ત્રીની જાતને જોગમાયા કરી અને સદાય પૂજી છે. આજ પંચાળના પાદર કચ્છી રાજપૂતોએ કાળો કામો કાં કર્યો? અમારી દેવભૂમ લાજી સતી પંચાળીનું આ પિયરિયું શરમાણું. પણ કેશવદાસ ગઢવી, આ લ્યો આ કોલ. 3 દીમાં જો હું ટીકરને તાવડીમાંથી રોટલો ઉઠલાવે એમ ન ઉઠલાવું તો જાણવું કે મૂળું ખાચર સૂરજપુત્ર ન હતો. તો એના માવતરમાં ફેર જાણજો. બસ આપા, તો હવે કસુંબા પીએ. કસુંબા લઈ ને મૂળું ખાચર ગામત્રે ન જતા પાછા વળ્યા. પણ દેવને કરવું છે તે જ રાતથી આપાને માથાનો દુખાવો ઉપડ્યો, તાવ ચડ્યો. ટીકર તો આઘેરું રહી ગયું. સ્વર્ગા પરના દરવાજા દેખાણા, પણ જીવ કેમય કરીને જાતો નથી. દીકરાએ પિતાની પથારી ઉપર બેસી ને પૂછ્યું, બાપુ, જીવ કેમ જતો નથી? પંચાળમાં સૌ ટોળો કરે છે કે મૂળું ખાચર સતવાદી મોતથી ડરી ગયો. બાપુ, જીવતરમાં એવડી બધી સી મમતા રહી ગઈ? બેટા, મરતા મરતા બાપે દીકરાને હાથ દબાવીને કહ્યું, તારો બાપ મોતથી ન ડરે, પણ મારા જીવતરનું એક કામ રહી ગયું. ટીકર મારવી હતી. પંચાળીના થાન તાણવા આવનાર સાહેબ રાજપૂતોના પ્રાણ તાણવા હતા. પંચાળની દીકરીઓના રૂપ એ રજપૂતોથી ન દેખી શકાયા. હવે પંચાળીઓ પોતાની દૂધ ભરી ભગીરથ જેવી છાતીઓ ક્યાં સંતાડશે? દીકરાએ આખી કથા જાણી લીધી. કહ્યું, બાપુ, એમાં શી મોટી વાત છે? બાપના કરજ તો બેટાઓ ફેડતા જ આવેલ છે. લ્યો, આ પાણી મૂકું છું કે તમારું 13મું કરી ને 14મે દાડે ટીકર માથે મીઠાના મઢ જોડાવું. બસ બાપ, ત્યારે કરો સદગતિ. મૂળું ખાચરનો જીવ ચાલ્યો ગયો. એના કારજ ઉપર સોરઠની 3 પરજોમાં કાઠીએ ભેડા થયા. ડાયરાને જમાડી જૂટાડી ને 13માની સાંજે આપા મૂળુના પુત્ર સૌને ટીકરના રાજપૂતોનું પાપ જાહેર કર્યું અને તમામ કાઠીઓએ ત્યાંથી પરબારા ટીકર ઉપર ચડવાને ઠરાવ કર્યો.
મોડી રાતે સૌ સૂતા તે વખતે મૂડું ખાચરના બુઢા ચારણે છાનામાના ગઢમાં જઈ અને જુવાનને કહ્યું, બાપ, વાહેથી જગત આખું વાતું કરશે. શી વાતું કરશે દેવ? કે બાપને વચન આપતી વખતે તો એટલો જસ ખાટી ગયો અને અંતે બાયલો 3 પરજુની મદદ લઈને ગયો. દેવ, તમારા વેણ 1 લાખ રૂપિયાના. પ્રભાતે ઉઠી નેણે મહેમાનોને કહ્યું, હમણાં તો સૌ પધારો, પછી ટીકર ભાંગવાનો દિવસ ઠરાવશું. 3 પરજ વિખાઈ ગઈ. દીકરો એકલો પોતાના જ ઘોડાને લઈ ચડ્યો અને ટીકર ભાંગ્યું અને કેશવદાસને ઢાંકણિયું ગામ દીધું. મિત્રો, વિડીયો બનાવવાનો ઈરાદો કોઈ પણ વ્યક્તિ, જ્ઞાતિ, જાતિ કે ધર્મને ઠેસ પહોંચાડવાનો કે કોઈનું એ આડાવડું બોલવાનો નથી, પરંતુ આ વિસરી રહેલી લોકવાર્તાને લોકો સુધી પહોંચાડવાનો છે. થેન્ક યુ ફોર વોચિંગ.